હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 1 માં પ્રેક્ટિકલ જોવાના છે. HTML માં જનરલ ટેગ્સનો ઉપયોગ. અહીંયા સૌથી પહેલી છે HR ટેગ, તે હોરિઝોન્ટલ રો ક્રિએટ કરશે. પછી માર્કી ટેગ છે, તે સેન્ટેન્સને કન્ટિન્યુ ફરતું બતાવશે. તો આપણે જોઈ લઈએ. મેં અગાઉથી એક પ્રેક્ટિકલ કરીને રાખ્યું છે. જેમ કે અહીંયા તમે જુઓ છો, આ માર્કી ટેગ છે, બરાબર. એનાથી સેન્ટેન્સ છે કન્ટિન્યુ મૂવ થતું જાય છે, બરાબર. હવે એના પછી આ જે તમે લાઈન જુઓ છો, બે HR ટેગ નો યુઝ કરેલો છે, એટલે અહીંયા બે લાઈન ક્રિએટ થઈ છે અને અહીંયા સેન્ટેન્સ વચ્ચે મૂવ થાય છે, તે માર્કી ટેગ ને લીધે થાય છે. ત્યારબાદ એના પછીનું છે BIU, B ફોર બોલ્ડ, I ફોર ઇટાલિક, U ફોર અંડરલાઇન. તો અહીંયા તમે જુઓ છો કે ઇન્ડિયા વર્ડ છે બોલ્ડમાં છે, ઇટાલિકમાં છે અને અંડરલાઇનમાં છે. અને ત્યાર પછી અહીંયા S ટેગ નો યુઝ થયો છે, જે સ્ટ્રાઇક થ્રુ માટે છે. બિગ ફોર બિગ ફોન્ટ સાઇઝ, સ્મોલ ફોર સ્મોલ ફોન્ટ સાઇઝ અને સુપરસ્ક્રિપ્ટ ને સબસ્ક્રિપ્ટ. તો અહીંયા તમે જુઓ છો કે જ્યાં બિગ નો યુઝ કરેલો છે, તો અહીંયા ફોન્ટની સાઇઝ બિગ હશે. પછી અહીંયા સ્મોલ નો યુઝ કરેલો છે, સ્મોલ ટેગ નો, ત્યાં ફોન્ટની સાઇઝ સ્મોલ હશે. પછી જ્યાં આપણે સુપરસ્ક્રિપ્ટ નો યુઝ કરેલો છે, ત્યાં તમે અહીંયા જોઈ શકો છો 7th, બરાબર. તો TH છે ઉપર લખાઈને આવ્યું છે. પછી સબસ્ક્રિપ્ટ નો યુઝ કરશો તો 2 છે નીચે લખાઈને આવશે. પછી પેરેગ્રાફ ટેગમાં લેફ્ટ, અલાઇન, સેન્ટર તો અને રાઈટ, બરાબર. તો પેરેગ્રાફ ટેગની અંદર તમે અલાઇનમેન્ટ નો યુઝ કરશો એટલે તમને જે સેન્ટેન્સ છે, જે સાઈડ જોઈ છે એ સાઈડ તમે એનું રિઝલ્ટ જોઈ શકશો. તો આપણે આ જે પ્રેક્ટિકલ શરૂ કરીએ એના માટે તમારે નોટપેડ ઓપન કરવાનું રહેશે. તો નોટપેડ ઓપન કરી એક ન્યૂ ડોક્યુમેન્ટ ઓપન કરો, એની અંદર ન્યૂ ફાઇલ લો. હવે એના માટે તમારે સૌપ્રથમ આ પ્રોગ્રામના વિવિધ ટેગ લખવાના છે. તો સૌપ્રથમ આપણે HTML થી સ્ટાર્ટ કરીશું. HTML, ત્યારબાદ હેડ, ત્યારબાદ ટાઇટલ હું અહીં આપી દઉં છું સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર 1 પ્રેક્ટિકલ. ટાઇટલ ઓવર કરું છું, હેડ ટેગ ઓવર કરું છું. હવે આપણે અહીંયા બોડી ટેગ નો યુઝ કરીએ છીએ, બીજી કલર રાખવો છે. તો તમે જોયું તો આઉટપુટમાં મેં તમને બેકગ્રાઉન્ડ જે સ્ક્રીન હતી યલો કલરની હતી, બરાબર. અહીંયા તમે કોઈ પણ કલર રાખી શકો છો. સપોઝ હું એક્વા કલર સિલેક્ટ કરું છું અહીંયા. હવે આપણે એક હોરિઝોન્ટલ લાઈન ક્રિએટ કરવી છે, તો એના માટે HR ટેગ નો યુઝ કરવો છે. પછી સેન્ટેન્સ ને કન્ટિન્યુ મૂવ કરતું બતાવવું છે, તો એના માટે માર્કી ટેગ યુઝ થશે. હવે જે સેન્ટેન્સ તમારે મૂવ કરાવવું છે એને અહીંયા આપણે લખીશું. તો એના માટે અહીંયા હું લખીશ હાઉ ટુ યુઝ જનરલ ટેગ ઇન HTML. હવે માર્કી ટેગ છે ઓવર થશે. HR ટેગ છે એ આપણે લઈએ છીએ એટલે લાઈન ક્રિએટ થશે. હવે આપણે બોલ્ડ ટેગ નો યુઝ કરીએ છીએ. ઇન્ડિયા વર્ડ મારે બોલ્ડમાં જોઈએ છે, તો એની આગળ પાછળ હું B ટેગ નો યુઝ કરીશ. એવી રીતે અંડરલાઇન ટેગ, તો ઇન્ડિયાની નીચે જે છે અંડરલાઇન થઈને આવી જશે. અંડરલાઇન ટેગ થી I ફોર ઇટાલિક છે, તો ઇટાલિકમાં લખાઈને આવશે. ત્યારબાદ સ્ટ્રાઇક થ્રુ ટેગ નો યુઝ કરું છું, S ફોર સ્ટ્રાઇક થ્રુ. તો એનાથી ઇન્ડિયા જે વર્ડ છે એની વચ્ચે લાઈન ક્રિએટ થઈને આવી જશે, લાઈન ડ્રો થઈ જશે. હવે બિગ ટેગ નો યુઝ કરું છું, એટલે ઇન્ડિયા વર્ડ છે એની ફોન્ટ સાઇઝ બિગ થશે. સ્મોલ ટેગ નો યુઝ કરું છું, એટલે અહીંયા ઇન્ડિયા વર્ડ છે એની સાઇઝ સ્મોલ થશે. હવે 7th એપ્રિલ, બરાબર, આપણે સુપરસ્ક્રિપ્ટ ટેગ નો યુઝ કરીશ એટલે TH છે ઉપર લખાઈને આવશે. 7 જુલાઈ 2024. હવે સબસ્ક્રિપ્ટ નો યુઝ કરી આપણે H2O લખવું છે.
ટુ નીચે જોઈએ છે તો સબસ્ક્રિપ્ટ ની વચ્ચે હું 2 લખીશ અને સબસ્ક્રિપ્ટ અહીંયા હું ઓવર કરું છું. ત્યારબાદ આપણે પેરેગ્રાફ ટેગ નો યુઝ કરીએ છીએ. કોઈ લાઈન તમારે કઈ સાઈડ જોઈએ છે, લેફ્ટ રાઈટ સેન્ટર, તો એ તમારે અલાઇન ની બાજુમાં લખવાનું હોય છે. અલાઇન ઇઝ ઇક્વલ ટુ કરીને અહીંયા તમારે લખવાનું, બરાબર. એટલે એ લાઈન એ સાઈડ દેખાશે તમને. અલાઇન અહીંયા હું પેલા લેફ્ટ નો યુઝ કરીશ, લેફ્ટ. હવે અહીંયા જે સેન્ટેન્સ લખવું છે એ લખીએ આપણે અહીંયા લખીએ છીએ this content will be displayed in left align. પેરેગ્રાફ ટેગ હું ઓવર કરી દઉં છું. હવે આ સેન્ટેન્સ હું કોપી કરી લઉં છું એટલે આપણો ટાઈપિંગમાં ટાઈમ વેસ્ટ ના થાય. બરાબર, પેસ્ટ કરું છું, હજી એકવાર પેસ્ટ કરું છું. હવે અહીંયા જ્યાં લેફ્ટ છે ત્યાં હું રાઈટ લખું છું, બરાબર. એટલે આ સેકન્ડ લાઈન છે રાઈટ સાઈડ ડિસ્પ્લે થશે. અને હવે એના પછી લાસ્ટ છે આ સેન્ટેન્સ મારે સેન્ટરમાં જોઈએ છે, બરાબર. તો અહીંયા હું સેન્ટર લખી નાખું છું. હવે આપણે બોડી ટેગ છે એને ઓવર કરી દેશું અને HTML ટેગ છે એને ઓવર કરી દેશું. હવે જુઓ આ પ્રોગ્રામ રેડી થઈ ગયો છે. અહીંયા આઉટપુટમાં જુઓ દરેક જે સેન્ટેન્સ છે એ 1 by 1 એક પછી એક છે, એકની નીચે એક છે, ઇન્ડિયા વર્ડ એકની નીચે છે. તો આ ક્યારે થશે? જ્યારે તમે BR ટેગ નો યુઝ કરશો ત્યારે. તો અહીંયા આપણે બ્રેક ટેગ છે એનો યુઝ કરવો પડશે. તો એના માટે હું BR ટેગ છે લખીશ. ઓકે, તો આ BR ટેગ છે એનો અહીંયાથી કોપી કરી લઉં છું અને અહીંયા બધા ટેગ છે એની પાછળ એડ કરી દઉં છું કે જ્યાં તમારે બ્રેક લાઈન જોઈ છે. ઓકે, હા, પેરેગ્રાફ ટેગ છે અહીંયા લખવાની જરૂર નથી કારણ કે પેરેગ્રાફ ટેગ ઓલરેડી લાઈનને નવી લાઈનમાં લઈ આવશે. હવે આ પ્રોગ્રામમાં તૈયાર થઈ ગયો છે, રેડી થઈ ગયો છે. ઓકે, HTML હેડ, ટાઇટલ, બોડી, બીજી કલર, હોરિઝોન્ટલ લાઈન, માર્કી ટેગ, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઈન, સ્ટ્રાઇક થ્રુ, બિગ, સ્મોલ, સુપરસ્ક્રિપ્ટ, સબસ્ક્રિપ્ટ, અલાઇન, પેરેગ્રાફ ટેગ, બોર્ડ. તો આપણે બધા ટેગ જનરલી લઈ લીધા છે. તો હવે આને સેવ કરીએ. ફાઇલમાં જશું એટલે મેન્યુ ઉપર થશે, એમાં સેવમાં જશું. સેવ પર ક્લિક કરશો એટલે સેવ નો ડાયલોગ બોક્સ ઓપન થશે. તો એમાં સૌપ્રથમ લોકેશન લઈ લેશું. હું આને ડેસ્કટોપમાં સેવ કરવા ઈચ્છું છું. ફાઇલને નામ આપી દઈએ તો હું નામ આપું છું HTML ટેક્સ. ઓકે, અને એક્સટેન્શન ht.html. જો મેં ફાઇલને નામ આપ્યું છે HTML text.html. ફાઇલને એક્સટેન્શન આપવાનું ભૂલવાનું નથી. પછી સેવ ઉપર ક્લિક કરવાનું છે. હવે કોઈ પણ બ્રાઉઝર તમે ઓપન કરો તો અહીંયા હું ઇન્ટરનેટ એક્સપ્લોરર ઓપન કરું છું. ઇન્ટરનેટ એક્સપ્લોરર ઓપન કર્યા બાદ તમારે કીબોર્ડમાંથી Ctrl+O કી પ્રેસ કરવાની રહેશે. તો હું કીબોર્ડમાંથી Ctrl+O કી પ્રેસ કરું છું એટલે ઓપન નું ડાયલોગ બોક્સ આવી જશે. હવે આપણે ફાઇલને નામ આપ્યું હતું HTML ટેક્સ. ઓકે, જો આ ડેસ્કટોપ લોકેશન છે, પછી HTML ટેક્સ, તો એને સિલેક્ટ કરું છું અને ઓપન ઉપર ક્લિક કરું છું. ઓપન ઉપર ક્લિક કરીશ એટલે તમે જોઈ શકો છો કે આપણું પ્રેક્ટિકલ છે, બરાબર. એનું આઉટપુટ છે રેડી થઈ ગયું છે. તો અહીંયા બોડીનો બીજી કલર એકવા આપ્યો હતો તો તમે એકવા કલર જોઈ શકો છો. HR ટેગ નો યુઝ કરેલો હતો આપણે, તો અહીંયા HR લાઈન ક્રિએટ થઈ ગઈ છે. માર્કી ટેગ નો યુઝ કરેલો હતો તો એમાં કમ્પ્યુટર, બરાબર. જે સેન્ટેન્સ હાઉ ટુ યુઝ જનરલ ટેક્સ ઇન HTML એ તમને અહીંયા સ્ક્રોલ થતું દેખાય છે. ત્યારબાદ બી ટેગ નો યુઝ કરેલો હતો. અહીંયા આપણે બી ટેગ નો યુઝ કરેલો હતો તો બોલ્ડ દેખાય છે. I for ઇટાલિક, U for અંડરલાઇન, S for સ્ટ્રાઇક થ્રુ અને આ બિગ ફોન્ટ, બિગ ટેગ છે બિગ ફોન્ટ સાઇઝ, સ્મોલ ટેગ સ્મોલ ફોન્ટ સાઇઝ. પછી અહીંયા TH છે તમે જોઈ શકો છો ઉપર લખાઈને આવ્યું છે. ઓકે, તો એ શેના માટે છે? સુપરસ્ક્રિપ્ટ માટે. પછી અહીંયા 2 છે, 2 નીચે લખાઈને આવ્યું છે તો સબસ્ક્રિપ્ટ માટે. પછી આ બાજુનું સેન્ટેન્સ લેફ્ટ સાઈડ આવ્યું છે તો P અલાઇનમાં આપણે લેફ્ટ યુઝ કર્યું હતું, અહીંયા P અલાઇનમાં સેન્ટર યુઝ કર્યું હતું અને P અલાઇનમાં
રાઈટ કર્યું હતું. ઓકે, તો અહીંયા આ પ્રેક્ટિકલ છે કમ્પ્લીટ થાય છે.